નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં માલપુર પ્રાથમિક શાળા નંબર 3 આગળ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી। મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના માલપુર શહેરની લીમડા ચોક વિસ્તારમાં ગુજરાતની સ્કૂલની આગળના રસ્તા ઉપર કોન્ટ્રાક્ટ દ્વારા જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું છે, જેની મોટી હાલાકી ભોગવવી પડી રહી છે। તે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેમાં આવતા હોય છે અને અવરજવર કરવામાં મોટી તકલીફ પડી રહી છે અને ગ્રામજનો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ વિદ્યાર્થી યા વિદ્યાર્થીનીઓમાં ભોગ બને તો જવાબદાર કોણ? અને સ્થાનિકોનું કહેવું છે સરકારશ્રીના નિયમ પ્રમાણે કોઈપણ પ્રકારની કામગીરી કરતા પહેલા કોઈપણ તંત્ર કે જવાબદાર વ્યક્તિએ ડાયવર્ઝન અથવા સાઇડમાં રસ્તો બનાવ્યા પછી જે તે સ્થળ ઉપર કામગીરી કરવાની હોય છે। જે જગ્યા ઉપર તંત્ર કે વહીવટી વિભાગના કોઈપણ કર્મચારી દ્વારા આવી કોઈપણ જાણ કર્યા વગર ખોદકામ કરવામાં આવ્યું છે, જે તાત્કાલિક ધોરણે પરિપૂર્ણ કરવામાં આવે અને એમાં કોઈ અણબનાવ ના બને અને બને તો જવાબદાર કોણ જેવા સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અનેક ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે માલપુર બહારથી અંદર લીમડી ચોક વિસ્તાર સુધી મેઇન બજારમાં વર્ષોથી રસ્તો બિસ્માર હાલતમાં છે, જે સાબરકાંઠા બેંક આવેલી છે। માલપુર તાલુકાની આસપાસના 100 જેટલા ગામોના દૂધ મંડળીના સભાસદો જ્યાં પગાર માટે જાય છે, જે રિક્ષા કે પ્રાઇવેટ વાહન ત્યાં લઈ જવા માટે ઇનકાર કરે છે, કારણ કે જ્યાં રસ્તાની એટલી વર્ષોથી અડચણ છે, જેના લીધે પણ લોકો મોટી મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। માટે તંત્ર આ ઘોર નિંદ્રામાંથી જાગીને મીટ માંડે એવી લોકો દ્વારા માંગ ઉઠી છે। રિપોર્ટર રમણભાઈ સ્કાટ। એમાં માલપુર સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયાથી નીકળી છે, તો ત્યાંથી ખાઈમાં પડી જાય તો જવાબદાર કોણ? શિક્ષક જવાબદારી લેવા તૈયાર નથી, તો પછી ગ્રામ પંચાયત જવાબદારી લે કે સરકાર લેશે? બરોબર છે। તો પછી એનું આવાનું કામ કોણ પૂર્ણ કરશે? તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવું જરૂરી છે એમ। બરોબર છે। અને આમાં કોઈ વાંધો ના આવે એવું કરી નાખ્યું બરાબર, છોકરો પડી જાય તો હાથ પગ ભાગી જાય, હા હાથ પગ ભાગી જાય તો એનો જવાબદાર કોણ? તકલીફ પડે છે, શિક્ષકને એ તકલીફ પડે છે। બરાબર છે। તો જેમ બને એમ જલ્દી તાત્કાલિક ધોરણે પગલા લેવાય। બરાબર છે। તો પંચાયત જાતો પગલો લઈ શકે ને? ગ્રામ પંચાયત હિસાબે છે ને? હા, તો ગ્રામ પંચાયત ને જલ્દી પગલો લઈ શકે। હા।